નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ. હવે સરકાર પેન્શનોનું પેન્શન વધારવા માટે ફૂલ મૂડમાં છે. તો નવા વર્ષમાં મળશે આ પહેલી મોટી ભેટ. જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં તો ચેનલ પર નવા છો તો પહેલી વાર આવી રહ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો. રોજના રોજ તમે નવીન અપડેટ મળતી રહેશે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, તો વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, પેન્શનમાં વધારો કરવા માટે ફૂલ મૂડમાં છે સરકાર. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ EPS હેઠળ લઘુત્તમ પેન્શન વધારવાની માંગ પર સરકારે પ્રતિક્રિયા આપી છે. હાલમાં EPS 1995 જે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPPFO દ્વારા સંચાલિત છે, તેના સભ્યોને દર મહિને 1000નું લઘુત્તમ પેન્શન પૂરું પાડે છે. પેન્શન વધારો મુદ્દો લોકસભામાં છે. લોકસભા સાંસદ ઉમેશભાઈ EPS હેઠળ લઘુત્તમ પેન્શનની રકમ વધારવાની સરકારની યોજના પર સવાલ ઉઠાવે છે. તેમણે એ પણ પૂછ્યું કે EPS પેન્શનમાં કેટલો વધારો કરી શકાય છે અને ત્યારે ક્યારે લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે દાવો ન કરાયેલા પ્રોવિડન્ટ ફંડ પેન્શનની રકમ વિશે પણ માહિતી માંગી છે અને પૂછ્યું કે સરકાર આને કર્મચારી પરત કરવાની યોજના બનાવી રહી છે. સાંસદે એ પણ જાણવા માગે છે કે શું સરકાર પેન્શન માટે મોંઘવારી ભથ્થું રજૂ કરશે અને શું જાહેર ક્ષેત્રમાં ઉપક્રમોના કર્મચારી નેશનલ પેન્શન સ્કીમ NPS હેઠળ લાવવા માટે નિયમો હળવા કરવા પડશે. શ્રમ અને રોજગારી મંત્રી નિવેદન. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે આ પ્રશ્નોના જવાબમાં વિસ્તૃત માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરકાર લઘુત્તમ પેન્શન વધારવા પર વિચાર કરી રહી છે, પરંતુ હાલમાં ન તો કોઈ રકમ કે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. લઘુત્તમ પેન્શન વધારવા અંગે સરકારનું વલણ. મંત્રીએ કહ્યું કે EPS 195 સ્વ ફાઇનાન્સ સ્કીમ છે. પગારમાં 8.33% એમ્પ્લોય દ્વારા અને 1.16% કેન્દ્ર સરકાર દ્વારા યોગદાન આપવામાં આવે છે. આ યોજના હેઠળ તમામ લાભો જમા રકમ માટે આપવામાં આવે છે. તેમણે વધુમાં માહિતીમાં આપી કે સરકાર અગાઉ પણ અંદાજપાત્ર સહાય પૂરી પાડવાની લઘુત્તમ પેન્શન વધારીને 1000 પ્રતિ માસ કર્યું છે. જો કે આ યોજનામાં આવા અંદાજપત્રીય સમર્થન માટે કોઈ જોગવાઈ નથી. દાવો ન કરાયેલ પ્રોવિડન્ટ ફંડમાં એકાઉન્ટ્સની વિગતો. મંત્રીએ સ્પષ્ટતા કરી છે EPS ખાતામાં કોઈ દાવો ન કરાયેલ રકમને જો કે કેટલા એકાઉન્ટ નિષ્ક્રિય શ્રેણીમાં આવે છે, જેના માટે દાવોદાર અસ્તિત્વ ધરાવે છે. 31 માર્ચ 2024 સુધીમાં આવા ખાતાઓમાં 8,505.23 કરોડની રકમ છે. છેલ્લા 3 વર્ષમાં નિષ્ક્રિય ખાતામાંથી 7,573 કરોડના દાવાઓમાં પતાવટ કરવામાં આવી છે. પેન્શનના મોંઘવારી ભથ્થાની માંગ. સરકાર EPSમાં માસિક પેન્શનને ફુગાવાની સૂચકાંકને આધારે લિંક કરવાની માંગને અશક્ય ગણાવી છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિ 2018માં તેને વિચાર કર્યો છે, પરંતુ તેઓ ધિરાણવાળી યોજના હોવાથી વ્યવહાર ન હોવાનું જણાવ્યું હતું. નિષ્ક્રિય. સરકારે EPS હેઠળ લઘુત્તમ પેન્શન વધારવાની વાત કરી છે, પરંતુ કહ્યું છે કે મોંઘવારી ભથ્થું આપવું અશક્ય છે. હાલમાં આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવા નથી. આ સાથે સરકાર EPS ખાતાઓમાં સ્થિતિ અન્ય પેન્શન સંબંધિત મુદ્દાઓ પણ સ્પષ્ટતા કરી છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.